અમદાવાદના વટવા વિસ્તારમાં બુટલેગરનો આતંક સામે આવ્યો છે। વટવા વિસ્તારમાં બુટલેગર દ્વારા દહેશતનો માહોલ ફેલાયો। બુટલેગરે એક ઘરમાં અને બે ટુ વ્હીલરમાં આગ લગાવી દીધી। સાથોસાથ સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ દોડી પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો। પોલીસનું મોટું કાફલું પણ ઘટના સ્થળે પહોંચ્યું અને તપાસ શરૂ કરી। સ્થાનિક લોકો બુટલેગરથી હેરાન પરેશાન હતા। વારંવારની ફરિયાદ બાદ પણ કાર્યવાહી ન થતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો। લોકોએ પોલીસ અને સરકાર સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી। વટવા જે નવાપુરા વિસ્તાર છે ત્યાં સવારે બે પરિવાર વચ્ચે જે ઘરની બહાર લાકડા પડેલા હતા એ લાકડા બાબતે સામાન્ય બોલાચાલી થઈ। એના અનુસંધાને સામસામે પક્ષે રાગદ્વેષ રાખી અને સાંજના લગભગ 7:30 વાગ્યાની આજુબાજુ ઝઘડો થયો। મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને મહિલાઓ જે છે એ જે તે વખતે હોસ્પિટલ ગયેલી। એટલે જે સામેના પક્ષે આમન ખાન ઉર્ફે રાજા અસલમ ખાન પઠાણ છે એ અને એની સાથેના અન્ય બે સાગરીતો છે એ લોકોએ મળી અને બે બાઇક સળગાવેલ છે અને બાઇક પર જે સીટ કવર હતું એ ઘરની અંદર ફેંકેલું। એના કારણે ઘરમાં પણ આગ લાગેલ છે અને ઘરનું ફર્નિચર હતું જે થોડું સળગેલ છે। આ ઉપરાંત અન્ય કોઈ જાનહાનિ આ બનાવમાં થયેલ નથી।